ધર્મલોક શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમારી રાશિ ધન છે તો આ વિડિયો ખાસ કરીને તમારા માટે જ બનાવાયો છે। જીવનમાં ક્યારેક એવા મોડ આવે છે જ્યારે સતત પ્રયત્નો કરવા છતાં સફળતા હાથથી લપસી જતી હોય તેવું લાગે છે। મનમાં એક અજાણ્યો ભય અને ભ્રમ ઘર કરી જાય છે, પણ યાદ રાખજો કે આ સમય હંમેશા એક સરખો રહેતો નથી। સૃષ્ટિનો નિયમ છે કે અંધકાર પછી અજવાળું ચોક્કસ આવે છે। જ્યારે ન્યાય અને પરિવર્તનનો સમય પાકે છે ત્યારે બ્રહ્માંડ પોતાના ચક્ર ફેરવે છે અને ઈશ્વરીય આશીર્વાદનો માર્ગ ખોલે છે। આજે આપણે એક એવી પૌરાણિક કથા અને તેના પાછળના ગૂઢ સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા ધનરાશિના જાતકોના જીવનમાં એક બહુ મોટો બદલાવ લાવવા જઈ રહી છે। શાસ્ત્રોમાં વર્ણન છે કે પૂર્વકાળમાં જ્યારે રાહુએ છળપૂર્વક અમૃતપાન કર્યું ત્યારે ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રથી તેમનું મસ્તક છેદન કર્યું હતું। તે ઘટના બાદ મસ્તકનો ભાગ રાહુ અને ધડનો ભાગ કેતુ તરીકે ઓળખાયા। કેતુ વૈરાગ્યના માર્ગે તપસ્યા કરવા નીકળી ગયા, પરંતુ રાહુ પોતાના હૃદયમાં રહેલી પીડા, વ્યથા અને વિષાદ લઈને દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પહોંચ્યા। જ્યારે માતા પાર્વતી સાથે કૈલાસ પર બિરાજમાન ભોળાનાથ સામે રાહુએ અત્યંત કરુણ ભાવે વિનંતી કરી કે હે કરુણાવતાર મહાદેવ, તમારા દ્વાર સિવાય આ જગતમાં મારી વ્યથા સાંભળનારું કોણ છે? મેં તો માત્ર મારા પ્રત્યે થતા પક્ષપાત સામે અમૃતપાન કર્યું હતું અને મને આટલી મોટી સજા મળી। ત્યારે ત્રિલોકના નાથ મહાદેવે અત્યંત પ્રેમ અને ગંભીરતાથી કહ્યું કે શ્રીહરિની પ્રત્યેક લીલા પાછળ ભવિષ્યનું કોઈ કલ્યાણકારી આયોજન છુપાયેલું હોય છે। તું મારી શરણમાં આવ્યો છે, તેથી હું તને એક એવું વરદાન આપું છું જે આજ સુધી કોઈને નથી મળ્યું। મહાદેવે પ્રેમથી રાહુના મસ્તકને ધારણ કરીને પોતાની મુંડમાળામાં પરોવી લીધું અને આશીર્વાદ આપ્યા કે યુગો પછી જ્યારે કળિયુગ આવશે ત્યારે તું જ આ કળિયુગનો રાજા કહેવાઈશ। માનવ મન ભૌતિક સુખો, ઈચ્છાઓ અને વૈભવ પાછળ ભાગશે અને એ તમામ ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરવાની શક્તિ તારી પાસે રહેશે। કળિયુગમાં પહેલા 7 ગ્રહોની ગણના થતી હતી, પરંતુ મહાદેવના આશીર્વાદથી 9 ગ્રહોની રચના પૂર્ણ થઈ અને રાહુને તેમનું વિશેષ સ્થાન પ્રાપ્ત થયું। હવે વાત કરીએ તમારા વર્તમાન સમયની। 2 ઓગસ્ટથી લઈને 10 એપ્રિલ 2027 સુધીનો સમય ધન રાશિના જાતકો માટે મહાદેવના એ જ પ્રાચીન આશીર્વાદનું સાક્ષાત સ્વરૂપ બનીને આવી રહ્યો છે। રાહુ જ્યારે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। આ એવું નક્ષત્ર છે જે પોતાના નામ પ્રમાણે જ અપરંપાર ધન, સમૃદ્ધિ અને પ્રચુરતાનું પ્રતીક છે। આ નક્ષત્રના દેવતા અષ્ટવસુ છે જે મનોકામનાઓ પૂર્ણ કરે છે અને આ નક્ષત્રના સ્વામી સેનાપતિ મંગળ છે જે સ્વયં શિવજીના તેજમાંથી પ્રગટ થયેલા તેમના પુત્ર માનવામાં આવે છે। સૌથી સુંદર અને પવિત્ર બાબત એ છે કે ધનિષ્ઠા નક્ષત્રનું પ્રતીક ચિહ્ન બીજું કંઈ નહીં પણ મહાદેવનું પ્રિય વાદ્ય ડમરું છે। જે ડમરૂના નાદથી સમગ્ર બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, તેમાં રાહુનો પ્રવેશ થવો એટલે કે સાક્ષાત શિવજીના હસ્તકમળનો આશીર્વાદ પ્રાપ્ત થવો। આ અદ્ભુત સ્થિતિ ધનરાશિના જાતકો માટે સૌથી વધુ મજબૂત અને કલ્યાણકારી સાબિત થવા જઈ રહી છે। 5 ડિસેમ્બર સુધી રાહુ તમારા 3જા ભાવમાં બિરાજમાન રહીને તમારી અંદર રહેલા ભય અને અસુરક્ષાના ભાવને મૂળમાંથી ઉખાડી ફેંકશે। મંગળનું આ નક્ષત્ર તમને નિર્ભયતા અને અદ્ભુત સાહસ પ્રદાન કરશે। જે ક્ષેત્રોમાં અત્યાર સુધી અનિશ્ચિતતા અને ધુમ્મસ જેવી સ્થિતિ હતી ત્યાં હવે તમને સ્પષ્ટ દિશા મળશે। જો તમે બિઝનેસ, નોકરી, આઈટી, સોફ્ટવેર, કલા, મીડિયા કે રમતગમત જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે સફળતાના નવા દરવાજા ખોલશે। વેપાર કરતા મિત્રો માટે રાહુની શુભ દ્રષ્ટિ વેપારમાં 10 ગણી વૃદ્ધિ અને ઉન્નતિના નવા અવસરો લઈને આવી રહી છે। જે ભાગ્ય અત્યાર સુધી રોકાઈ ગયેલું લાગતું હતું તેના પરથી વિધિના અવરોધો દૂર થશે। આવકના સાધનોમાં અનપેક્ષિત વધારો થશે અને તમારા લાંબા સમયથી અટકેલા આર્થિક લક્ષ્યો પૂર્ણ થવા તરફ આગળ વધશે। ત્યારબાદ 5 ડિસેમ્બરથી 10 એપ્રિલ સુધીનો સમયગાળો તમારા ધન ભાવને અત્યંત બળવાન બનાવશે। ધનનો સંચય થશે, જૂના રોગ, ઋણ અને શત્રુઓથી મુક્તિ મળશે। જો તમે નોકરીમાં પરિવર્તન કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો આ સમયમાં તમને અચાનક શુભ સમાચાર મળી શકે છે। કોઈ અટકેલું ધન, ગુપ્ત લાભ કે ફસાયેલા નાણાં પાછા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે।
કરિયર અને પરિવાર બંનેમાં સ્થિરતા આવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. પરંતુ યાદ રાખજો, જ્યાં અપરંપાર શક્તિ હોય ત્યાં થોડા સંયમની પણ જરૂર હોય છે. મંગળની ઊર્જાને કારણે ક્યારેક ગુસ્સો કે ક્રોધ આવી શકે છે, તેથી તમારા મન અને વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે. આ ઊર્જાને સકારાત્મક બનાવવા માટે મહાદેવની સાધના શ્રેષ્ઠ માર્ગ છે. પોતાના ઘરમાં શિવલિંગ પાસે એક નાનું ડમરું સ્થાપિત કરો અથવા નજીકના શિવ મંદિરમાં ડમરું અર્પિત કરીને ભોળાનાથના આશીર્વાદ લો. સોમવારે અથવા દરરોજ સવારે ઘરમાં ડમરૂનો પવિત્ર નાદ કરવાથી તમામ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તમારું જીવન મંગળમય બને અને મહાદેવની કૃપા તમારા પર સદા વરસતી રહે, એ જ પ્રાર્થના. જો તમને આ માહિતી ગમી હોય અને અમારો પ્રયાસ અર્થપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપ સૌનો દિવસ અત્યંત શુભ અને સમૃદ્ધિદાયક રહે.